નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ઇવનિંગ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર જેનાથી કરીએ શરૂઆત। પેપર ફોડનારા વિરુદ્ધ સરકાર બનાવવા જઈ રહી છે કડક કાયદો, જેમાં પેપર ફોડશે એને થઈ શકશે 7 વર્ષની જેલ। ભૂપેન્દ્ર પટેલ સરકાર બનાવશે કાયદો, પેપર ફોડનારા વિરુદ્ધ બનશે કડક કાયદો। 3 થી લઈ 7 વર્ષની સજાની હશે જોગવાઈ। અંતિમ તબક્કામાં છે ડ્રાફ્ટ બિલ। ઋષિકેશ પટેલ તરફથી આ જાણકારી આપવામાં આવી છે। તાજેતરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ 9.5 લાખ યુવાનોની મહેનત પર પાણી ફરી ગયું હતું। અગાઉ પણ આવી ઘટનાઓ બની હતી, ત્યારે પેપર ફોડનારા તત્વોમાં ફફડાટ ફેલાય અને પેપર ફોડતા ડરે એ માટે કડક કાયદો બનાવવામાં આવશે। છપાવવાની પ્રક્રિયા ત્યાં ક્યાંય ગેરરીતિ થાય ત્યાંથી કોઈ પેપર લઈ અને એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્વરૂપે ગુજરાત સુધી અહીંયા પહોંચાડે અને એ લઈ અને કલેક્ટ કર્યા પછી જે ટ્યુશન ક્લાસીસ હોય અથવા તો અહીંયા વિતરણ કરી શકે એવા લોકો સાથેનો સંપર્ક કરે તો એ પણ લોકો, અને સાથે ખરીદવાવાળા અને પહોંચાડવાવાળા, આમ તમામે તમામ 4 સ્ટેજમાં 3 થી 7 વર્ષ સુધી સેવાની જોગવાઈ સાથેનું એક વિધેયક આપણે આ વખતે વિધાનસભામાં લાવીશું। જંત્રી ભાવ વધારા મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન। હાલ નવી જંત્રી અમલમાં રહેશે, સરકારે બિલ્ડરોની રજૂઆત સાંભળી નિયમમાં ફેરફાર હશે તો જાણ કરાશે। નવો નિર્ણય એટલે કે એમને સાંભળ્યા છે અને સાંભળ્યા પછી એ વખતો વખત વિભાગ દ્વારા જે નોટિફિકેશનો અથવા તો જે જાહેરાતો થાય એ જ અમલમાં રહેશે, નહીં તો અત્યારે તો જે જંત્રી છે ડબલ થયેલી એ જ પ્રમાણે દસ્તાવેજો કરવાના રહેશે।